નીતિન પટેલના નિવેદનને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યા છે કે ગુજરાતમાં 20 થી 25 વર્ષના શાસનમાં લૂંટનો કારોબાર વધ્યો છે। ભાજપમાં ખેસ નાખો અને લૂંટનું લાયસન્સ લઈ જાઓ। ભાજપે મોટી પાર્ટી બનવા માટે આવા નવા હથકંડા અપનાવ્યા। કોઈ પણ કામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો છે। તમામ વિભાગમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી છે। નીતિનભાઈએ પોતાની વ્યથા ઠાલવી છે। ભ્રષ્ટાચારની કથા લોકો સામે મૂકી છે તેવા આક્ષેપ મનીષ દોશીએ કર્યા છે। ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાના ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સહભાગીપણે સત્ય છે। એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાન અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય। આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે। એ ગુજરાતે સારી રીતે જોયું છે। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે હવે રાજનીતિમાં દલાલો વધી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બધાને સુખી કર્યા છે, તેના જવાબમાં મનીષ દોશીનું આ પલટવાર, મનીષ દોશીના આ કટાક્ષ પણ સામે આવ્યા છે। તેમણે કહ્યું છે કે જાણે કે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો છે અને નીતિનભાઈ આ સારી રીતે જાણે છે। તેમણે પોતાની વ્યથા લોકો સમક્ષ મૂકી છે, ભ્રષ્ટાચારની કથા લોકો સમક્ષ મૂકી છે। એટલે નીતિન પટેલના નિવેદનને લઈને મનીષ દોશીએ પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં 20 થી 25 વર્ષના શાસનમાં લૂંટનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે।